Hello friends, I am Anil sir, Standard 11, Subject English, Second Language. આપણે ગ્રામરનો ટોપિક ચેન્જ ધ વોઇસ ભણી રહ્યા છીએ. આમાં આગળના વિડીયોમાં મેં તમને મિત્રો અલગ અલગ 10 ટેન્સનું એક્ટિવ પેસિવ સમજાવેલું છે. એની વાક્ય રચનાઓ, દરેક પ્રકારના એક્ઝામ્પલ્સ, દરેક પ્રકારની વાક્ય રચનાઓ બધું જ સમજાવી દીધું છે. એના આધારે હવે આપણે પેરેગ્રાફ સમજવાના છે. પેરેગ્રાફ કોઈ એક જ ટેન્સ પર આધારિત પૂછાય એવું જરૂરી નથી, બરાબર? સો પ્લીઝ ધ્યાન રાખજો, બધા જ ટેન્સ તમને ખબર હોવા જોઈએ. એકવાર પેસિવ વોઇસની રચના માટેની વસ્તુ હું તમને કહી દઉં કે સૌથી પહેલાં તમારે પેસિવ વોઇસ બનાવવા માટે કર્મની જરૂરિયાત પડે. તો મુખ્ય ક્રિયાપદને શું કે કોને પ્રશ્ન પૂછો એટલે કર્મ મળી જશે. ત્યાર પછી તમારે ટુ બીના રૂપની, તો દરેક કાળ પ્રમાણે ટુ બીના રૂપ જુદા જુદા આવશે. એકવાર એ પણ રિપીટ કરાવી દઉં છું. જો સાદો વર્તમાન કાળ હશે તો તમારે પેસિવ વોઇસમાં ટુ બીના રૂપ પછી, એટલે કે જો વાક્યમાં મૂળ ક્રિયાપદ કે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ હશે અથવા ડુ કે ડઝ હશે તો તમારે પેસિવ વોઇસમાં કર્મ પછી એમ, ઇઝ કે આર મૂકવાનું છે. જો એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય હશે એટલે કે એમાં સાદો ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ અથવા ડીડ આપેલું હશે તો તમારે પેસિવ વોઇસની અંદર કર્મ પછી વોઝ કે વેર ઉમેરવાનું રહેશે. જો એ ભવિષ્યકાળનું વાક્ય હશે, તમારું સેન્ટેન્સ ભવિષ્યકાળમાં હશે તો એને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે કર્મ પછી ટુ બીના રૂપ તરીકે તમારે વિલ બી મૂકવાનું આવશે. જો તમારા સેન્ટેન્સમાં મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ અને ક્રિયાપદ આપેલું હશે તો એને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે કર્મ પ્રમાણે તમારે મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ અને પછી બી ઉમેરવાનું આવશે, બરાબર? એ જ પ્રમાણે બે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ભણેલા છો. જેમ કે વાક્યમાં હેઝ કે હેવ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય તો વાક્યમાં હેઝ કે હેવ આવશે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે એટલે કે V3 આવશે. તો ત્યારે તમારે પેસિવ વોઇસમાં ફેરવતી વખતે કર્મ પ્રમાણે ટુ બીનું રૂપ વાપરવાનું રહેશે, હેઝ કે હેવ, અને બીન મૂકવાનું આવશે. જો એ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું ક્રિયાપદ હશે એટલે કે વાક્યમાં હેડ પ્લસ V3 આપેલું હશે તો તમારે એને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે હેડ બીન મૂકવાનું આવશે કર્મ પછી ટુ બીના રૂપ તરીકે. પછી તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણેલા છો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ભણેલા છો કે જો વાક્યમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ આવે તો એ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે, એને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કર્મ પછી તમારે ટુ બીના રૂપ તરીકે મૂકવાનું છે એમ ઇઝ આર પ્લસ બીઈંગ. એ જ રીતે જો ચાલુ ભૂતકાળ હોય તો વાક્યમાં વોઝ કે વેર પ્લસ આઈએનજી, વોઝ કે વર પ્લસ આઈએનજી આપેલું હશે તો એને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે તમારે કર્મ પ્રમાણે વોઝ કે વર મૂકીને બીઈંગ મૂકવાનું છે, બરાબર? ત્યાર પછી તમે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ શીખેલા છો. તો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝમાં મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ પછી હેવ અને ત્યાર પછી V3 આવશે તો એને પેસિવમાં ફેરવતી વખતે કર્મ પ્રમાણે પહેલાં મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ પછી હેવ પછી બીન ઉમેરવાનું આવશે ટુ બીના રૂપ તરીકે. અને છેલ્લો ટેન્સ તમે 10મો ટેન્સ ભણેલા હતા એ છે પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે હેવિંગ વાળી રચના. તો એમાં કર્મ પછી તમારે ટુ બીના રૂપ તરીકે મૂકવાનું છે હેવિંગ બીન, બરાબર? આ દરેક ટેન્સ પ્રમાણે મેં તમને ટુ બીના રૂપ યાદ કરાવી દીધા. પેસિવ વોઇસની રચનામાં કર્મ આવે પછી ટુ બીનું રૂપ આવે કાળ પ્રમાણે, જે હમણાં બધા સમજાવ્યા મેં તમને. ત્યાર પછી તરત જ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકી દેવાનું એટલે કે V3નું રૂપ મૂકવાનું છે. ત્યાર પછી બાય મૂકો. બાય પછી આગળ જે કરતા છે એક્ટિવ વોઇસમાં એનું કર્મનું રૂપ મૂકી દો અને પછી અન્ય શબ્દો મૂકી દો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વાક્ય રચનાને, આ પેટર્નને ધ્યાનમાં રાખીને તમારે પેસિવ વોઇસના પેરેગ્રાફ સમજવાના છે. એક હેડિંગ આપવાનું છે નવા પેજ ઉપર, પેરેગ્રાફ પ્રેક્ટિસ ઓફ પેસિવ વોઇસ, બરાબર? ફર્સ્ટ પેરેગ્રાફ જુઓ, એક એક કરીને આપણે પેરેગ્રાફ સમજતા જઈએ, બરાબર? પહેલો પેરેગ્રાફ જુઓ. હું તમને ધ્યાનપૂર્વક દરેક વાક્ય નિયમબદ્ધ સમજાવતો જઈશ. સો પ્લીઝ તમે કેરફુલી એને સાંભળજો અને ધ્યાનથી વિડીયોને જોજો, બરાબર? અને જેટલા પણ પેરેગ્રાફ સમજાવીશ એ તમને સેન્ડ કરીશ પાછા, તો એને હોમવર્ક તરીકે તમારે તમારી નોટબુકમાં ભૂલ્યા વગર વ્યવસ્થિત અક્ષરે લખી દેવાનું છે, જેથી જ્યારે પણ રિવિઝન કરવું હશે તો એકવાર વિડીયો સાંભળીને અને જોઈને એ કમ્પ્લીટલી સમજ પડી જશે. ઓકે, તો ફર્સ્ટ પેરેગ્રાફ છે તમારો, they have set all systems, they had decided war before you thought. અને ત્રીજું વાક્ય છે they imposed it on you, બરાબર? હવે
આમાં તમને આ જ્યારે પેરેગ્રાફ પૂછાય છે તો પરીક્ષામાં ક્યાંય તમને એવું નથી લખેલું આવવાનું કે ચેન્જ ધ વોઇસ. એની જગ્યાએ પેરેગ્રાફ પત્યા પછી 3 વાક્યોનો પેરેગ્રાફ આવશે તો એ પતી ગયા પછી નીચે સ્ટાર્ટ લાઈક ધીસ લખેલું હશે, બરાબર, અને શરૂઆતમાં લખેલું હશે ઓલ સિસ્ટમ્સ હેવ બીન, આટલું કદાચ લખેલું હોય, બીન કદાચ નહીં પણ આવે, બરાબર, ને પછી 3 ટપકા કરી દેવામાં આવશે. તો તમારે એને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. પેસિવ વોઇસનો ફકરો છે ને એને ઓળખવું બહુ સહેલું છે. શરૂઆતમાં અહીંયા કરતા છે ધે, એ જ શરૂઆતમાં અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ પછીના પેરેગ્રાફમાં આપેલો નથી. એટલો એનો મતલબ કે આ વાક્ય ટેન્સનો નથી, આ પેરેગ્રાફ ટેન્સમાં ફેરવવાનો નથી. તો શું આગળ લઈ લીધું છે? તો ક્રિયાપદ છે સેટ, એના પછી ઓલ સિસ્ટમ છે એને આગળ લીધું છે. તો એ કર્મ છે તમારો. તો કર્મથી વાક્યની શરૂઆત કરી છે સ્ટાર્ટ લાઈક ધીસમાં, એટલે આપણે ઉપરના પેરેગ્રાફને વોઇસમાં ચેન્જ કરવાનો છે, બરાબર. પણ મેં તમને અગાઉ સમજાવ્યું એમ દરેક વાક્ય એક જ ટેન્સમાં આવે એવું જરૂરી નથી. અલગ અલગ ટેન્સના વાક્યો પણ તમને પૂછાઈ શકે, બરાબર. તો સૌથી પહેલાં આપણે ફર્સ્ટ સેન્ટેન્સને ધ્યાનમાં લઈએ. તમને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું હોય છે ઓલ સિસ્ટમ હેવ બીન, ઉપર વાક્યમાં હેવ પ્લસ V3 આપેલું છે, સેટ, હેવ સેટ. તો આ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે. શું સેટ કરવાનું છે? તો તમારો કર્મ મળી ગયો ઓલ સિસ્ટમ્સ. તો નીચે સ્ટાર્ટ લાઈક ધીસમાં એ આપેલું જ છે, પહેલાં આગળ આવી ગયું કર્મ ઓલ સિસ્ટમ્સ. હવે મેં તમને હમણાં હવે ટુ બીનું રૂપ મૂકવાનું છે. પેસિવ વોઇસની રચના પ્રમાણે ઓબ્જેક્ટ પછી ટુ બીનું રૂપ આવશે કર્મ પછી. તો હેવ પ્લસ V3 આપેલું હોય તો ત્યારે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરો તો એ થઈ જશે હેવ બીન. તો એ આપણે ટુ બીનું રૂપ આવી ગયું ઓલ સિસ્ટમ્સ હેવ બીન. હવે ક્રિયાપદનું V3નું રૂપ તો ઓલરેડી એ વાક્યમાં આપેલું છે એ જ મૂકવાનું છે નીચે, સેટ. V3 પછી મૂકવાનું છે બાય, અને બાય પછી આગળના કર્તાનું કર્મ, તો આગળનો કર્તા છે ધે, તો એનું કર્મની જગ્યાએ એનું રૂપ થઈ જશે ધેમ. તો આખું વાક્ય છે ઓલ સિસ્ટમ્સ હેવ બીન સેટ બાય ધેમ. આ ફર્સ્ટ સેન્ટેન્સ તમારું કમ્પ્લીટ થયું. ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ છે, બીજું વાક્ય, they had decided war before you thought. ફૂલ સ્ટોપ આવે ને અથવા સંયોજક આવે, કોમા આવે, ત્યાં સુધી આખું વાક્ય તમારું છે એમ સમજવાનું, બરાબર. તો ખરેખર તો આપણું વાક્ય આટલું લાંબુ છે જ નહીં. અહીંયા બિફોર સંયોજક પછી વાક્ય ચેન્જ થઈ ગયું છે તો એને રહેવા દેવાનું. પહેલાં આટલું જે મેઇન સેન્ટેન્સ છે they had decided war, એને પેસિવ વોઇસમાં ફેરવવાનું. તો હેડ પ્લસ V3 એટલે કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. હેડ પ્લસ ડિસાઇડેડ, હેડ પ્લસ V3 એટલે કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. શું ડિસાઇડ કર્યું? તો કર્મ મળી ગયો વોર. તો હવે આગળનું શરૂઆત એનાથી કરી, પહેલાં કર્મ લઈ લીધો વોર. વાક્યમાં હેડ પ્લસ V3 છે તો એને ટુ બીના રૂપની જગ્યાએ મૂકવાનું આવશે હેડ બીન. કર્મ પછી ટુ બીનું રૂપ આવી ગયું. હવે કોની જરૂર પડશે? હવે V3ના રૂપની જરૂર પડશે. તો V3નું રૂપ છે ડિસાઇડેડ, તો એ લખી દીધું ડિસાઇડેડ. ત્યાર પછી મૂકવાનું છે બાય અને કર્તાનું કર્મ, તો બાય ધેમ. પછી આ એક વાક્ય આખું પૂરું થઈ ગયું. હવે અન્ય શબ્દો કોઈ છે નહીં, સંયોજક મૂકી દઈએ બિફોર. હવે બિફોર પછીનું વાક્ય તમે ચેક કરો, એ છે યુ થોટ. ફૂલ સ્ટોપ આવે એટલે અટકી જવાનું. થોટ એ ક્રિયાપદ છે ને એના પછી કોઈ શબ્દ આપેલો નથી. થોટ એ ક્રિયાપદ છે ને એના પછી કોઈ શબ્દ આપેલો નથી, એટલે કે કર્મ નથી. તો જે વાક્યમાં કર્મ નથી એનું પેસિવ બનશે નહીં. તો એ એમને એમ લખી દીધું બિફોર યુ થોટ, ચેન્જ કર્યા વગર. ઓકે. હવે લાસ્ટ સેન્ટેન્સ જોઈએ. they imposed it on you. they imposed it on you. તો ક્રિયાપદ જુઓ, ઇમ્પોઝડ આપેલું છે, સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે. શું ઇમ્પોઝ કર્યું? આ ક્રિયાપદને પ્રશ્ન પૂછ્યો શું ઇમ્પોઝ કર્યું, તો તમને કર્મ મળી જશે ઈટ. તો આ કર્મ થઈ ગયો. તો એનાથી શરૂઆત કરીએ ઈટ. હવે ભૂતકાળનું વાક્ય છે, ક્રિયાપદ સાદા ભૂતકાળમાં છે, તો ટુ બીના રૂપ તરીકે વઝ કે વરનો ઉપયોગ કરવાનો. તો ઈટ સાથે આપણે લઈશું વઝ. પછી ક્રિયાપદનું V3, તો ઇમ્પોઝડ ક્રિયાપદનું V3 પણ એ જ થશે, ઇમ્પોઝડ. ત્યાર પછી બાય અને કર્તાનું કર્મ, તો એ થઈ ગયું બાય ધેમ. અન્ય શબ્દો છે ઓન યુ, તો ઇટ વોઝ ઇમ્પોઝડ બાય ધેમ ઓન યુ. આ તમારો એક આન્સર પૂરો, એક પેરેગ્રાફ પૂરો. આટલું કમ્પ્લીટ આ પ્રમાણે જો લખેલું હશે તો તમને એના પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, જેમ જેમ પેરેગ્રાફ સમજતા જશો એ વધારે ક્લિયર થતા જશે.
આગળ બીજો પેરેગ્રાફ જોઈએ. બીજો પેરેગ્રાફ છે Neha won a gold medal in long jump. Neha won a gold medal in long jump. વાક્યમાં ફક્ત વિનનું વોન આપેલું છે એટલે કે સાદા ભૂતકાળનું પહેલું વાક્ય છે. Everyone praised her. તો praised પણ સાદા ભૂતકાળમાં જ છે. She thanked everyone. Thanked પણ સાદા ભૂતકાળમાં જ છે. તો એનો મતલબ કે આખો પેરેગ્રાફ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. ઓકે, એક જ ટેન્સમાં બધા વાક્ય આપેલા છે એટલે આપણા માટે સમજવું સહેલું થઈ જશે. નીચે કદાચ પેરેગ્રાફના નીચે એક્ઝામ પેપરમાં આ જ પેરેગ્રાફ પૂછાય છે તો તમને નીચે સ્ટાર્ટ લાઈક ધીસ લખીને આપશે અને એ શરૂઆત આવી હશે પહેલા વાક્યની નેહા વોન અ ગોલ્ડ મેડલ. તો અ ગોલ્ડ મેડલ વોઝ આટલું લખીને પછી ટપકા કરી દીધા હશે. બરાબર, ડોટેડ લાઈન આપેલી હશે. તો તમારે એને પેસિવમાં ફેરવવાનું છે. તો શરૂઆત કરીએ પહેલું વાક્યને. શું જીતવાની વાત છે? નેહા વોન અ ગોલ્ડ મેડલ ઇન લોંગ જમ્પ. આ ફર્સ્ટ સેન્ટન્સ છે તમારું. તો નેહા શું જીતી છે આને પ્રશ્ન કરો તો કર્મ મળી ગયો અ ગોલ્ડ મેડલ. તો એનાથી શરૂઆત કરી કર્મથી, અ ગોલ્ડ મેડલ. હવે કર્મ પછી કોઈ પણ કાળનું પેસિવ વોઇસ હોય તો કર્મ પછી તરત ટુ બીનું રૂપ આવવું જોઈએ. તો ભૂતકાળનું ઉપર ક્રિયાપદ આપેલું છે તો ટુ બીનું રૂપ ગોલ્ડ મેડલ પ્રમાણે આવશે વોઝ. એક વચન છે એટલા માટે વોઝ. હવે ક્રિયાપદનું V3 નું રૂપ આવવું જોઈએ. તો વિનનું ભૂતકાળ વોન અને એનું V3 પણ વોન જ થાય તો એ જ મૂકી દીધું વોન. પછી બાય અને કર્તાનું કર્મ. તો બાય મૂકી દીધો. હવે આગળ કર્તા નેહા નામ છે તો એ નામ જ લખી દેવાનું, બાય નેહા. અન્ય શબ્દો છે ઇન લોંગ જમ્પ. તો ગોલ્ડ મેડલ વોઝ વોન બાય નેહા ઇન લોંગ જમ્પ. બીજું છે એવરીવન પ્રેઝડ હર. એવરીવન પ્રેઝડ હર. પ્રેઝડ એટલે વખાણ કરવા. શું વખાણ કરે છે તો જવાબ મળતો નથી. કોના વખાણ કરે છે, કોને વખાણે છે? તો હર. એટલે કે આ હર કર્મ છે. પણ હરને જ્યારે આગળ કર્તા સ્થાને લઈ જઈએ તો એનો આપણે ફેરફાર કરવો પડશે સી. કર્તા સ્થાને લઈ જશો એટલે હરનું થઈ જશે શી. તો એ પહેલું આવી ગયું શી. બરાબર, કર્મ આવી ગયો તમારો. હવે તમારે ટુ બીના રૂપની જરૂર છે. તો ક્રિયાપદ છે પ્રેઝડ આ વાક્યનો ઉપર પેરેગ્રાફમાં. તો પ્રેઝડ એ ભૂતકાળમાં આપેલું છે તો ભૂતકાળના ટુ બીના રૂપ પેસિવ વોઇસમાં આવે વઝ અથવા વર. તો સી એક વચન છે એટલે આપણે લઈશું વઝ. હવે ક્રિયાપદનું V3 તો પ્રેઝડનું V3 પ્રેઝડ જ થાય એ લખી દીધું. પછી બાય અને કર્તાનું કર્મ તો બાય એવરી વન. તો સી વોઝ પ્રેઝડ બાય એવરી વન. હવે ત્રીજું વાક્ય છે સી થેન્કડ એવરી વન. સી થેન્કડ એવરી વન. એને બધાનો આભાર માન્યો. તો કોનો આભાર માન્યો, કોને આભાર વ્યક્ત કરે છે? તો એવરી વન. તો એવરી વન તમારો કર્મ છે. તો વાક્યમાં એવરીવન આગળ આવી ગયું કર્મ. પછી ટુ બીનું રૂપ થેન્કડ ભૂતકાળનું ક્રિયાપદ છે માટે ટુ બીનું રૂપ વસ કે વેર લેવાનું. તો એવરીવન એક વચન આવે એટલે ટુ બીનું રૂપ આવશે વઝ. પછી ક્રિયાપદનું V3 તો થેન્કડનું V3 થેન્કડ જ થાય. V3 ના રૂપ પછી બાય અને કર્તાનું કર્મ આવવું જોઈએ. તો બાય મૂકી દો અને આગળનો કર્તા આપણો સી છે એ વાક્યનો તો એનું કર્મ થઈ જશે હર. એટલે આપણે લખવાનું છે બાય હર. તો હવે આખું સેન્ટેન્સ છે એવરીવન વોઝ થેન્કડ બાય હર. સમજાય છે ફ્રેન્ડ્સ? ઓકે, આગળ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. થર્ડ પેરેગ્રાફ. થર્ડ પેરેગ્રાફમાં છે આઈ વોઝ નીટિંગ અ સ્વેટર ધેન. આઈ વોઝ નીટિંગ અ સ્વેટર ધેન. તો વોઝ નીટિંગ ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ આવી ગયું એટલે પહેલું વાક્ય ચાલુ ભૂતકાળનું છે. બીજું જોઈએ I would have finished that sweater by the end of this month. તો would have finished આ that સંયોજકથી વાક્ય બદલાઈ ગયું છે તો એને રહેવા દઈએ આપણે હમણાં. બરાબર, સોરી that sweater છે, that સંયોજક નથી. by the end of this month આખું વાક્ય જ છે. તો would have finished એ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું ક્રિયાપદ થયું. બરાબર, એટલે કે બીજું વાક્ય પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું છે. ત્રીજું વાક્ય જોઈએ આઈ એમ ડુઈંગ ધેટ વર્ક નાવ. તો એમ ડુઈંગ આપ્યું છે તો એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય થયું. મતલબ કે આખા પેરેગ્રાફમાં ત્રણ અલગ અલગ ટેન્સ છે. એક ચાલુ ભૂતકાળ છે, બીજું પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું વાક્ય છે અને ત્રીજું ચાલુ વર્તમાન કાળનું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે. તો એ પ્રમાણે ટુ બીના રૂપ બદલવા પડશે તમારે. પહેલાં એની પેટર્ન જે છે પેસિવ વોઇસની પેટર્ન પ્રમાણે જઈએ. સૌથી પહેલાં આપણે કર્મ લઈશું. તો પહેલા વાક્યનો કર્મ છે આઈ વોઝ નીટિંગ અ સ્વેટર. તો નીટિંગ ક્રિયાપદ છે
શું નીટ, નીટ એટલે ગૂંથવું વણવું, શું ગૂંથી રહી છે? તો અ સ્વેટર, આ કર્મ છે. નીચે સ્ટાર્ટ લાઈક ધીસમાં લખેલું હશે અ સ્વેટર વોઝ બીઈંગ, આટલું લખેલું હશે. તો પહેલાં કર્મ લઈ લીધો અ સ્વેટર. હવે વોઝ નીટિંગ એ ચાલુ ભૂતકાળ છે. વોઝ નીટિંગ, વોઝ કે વર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ આવે તો એ ચાલુ ભૂતકાળ છે. તો ચાલુ ભૂતકાળને જ્યારે પેસિવ વોઇસમાં ફેરવવાની વાત આવે તો તમારે ટુ બીના રૂપ તરીકે કર્મ પછી મૂકવાનું છે વોઝ કે વર, અને ત્યાર પછી બીઈંગ. હવે સ્વેટર એક વચન છે એટલે આપણે ટુ બીનું રૂપ લઈશું વોઝ, અને બીજું મૂકી દેવાનું છે સાથે બીઈંગ. તો વોઝ બીઈંગ એ ટુ બીનું રૂપ થઈ ગયું તમારું. બરાબર છે મિત્રો? તો હવે ટુ બીના રૂપ પછી શું લેવાનું છે? તો જે આઈએનજી વાળું ક્રિયાપદ છે ને એને એનું V3નું રૂપ લઈ લેવાનું. તો નીટિંગમાંથી આઈએનજી કાઢી નાખો તો મૂળ ક્રિયાપદ થઈ ગયો નીટ. બરાબર, KNIT. તો એને KNIT સોરી. હવે એને V3નું રૂપમાં ફેરવો તો KNITTED થઈ જશે. તો નીટેડ V3 થઈ ગયું. આ પછી V3 પછી શું આવવું છે પેસિવની રચનામાં? તો કે બાય પ્લસ કર્તાનું કર્મ. તો બાય મૂકી દઈએ અને આપણો કર્તા છે આઈ, વાક્યનો કર્તા છે આઈ, તો એનું કર્મ થઈ જાય મી. તો બાય મી. હવે અન્ય શબ્દો છે ધેન. તો આખું વાક્ય બન્યું સ્વેટર વોઝ બીઈંગ નીટેડ બાય મી ધેન. ચલો બીજું વાક્ય અલગ ટેન્સનું છે, એની પર ધ્યાન આપીએ. આઈ વુડ હેવ ફિનિશ્ડ. વુડ હેવ ફિનિશ્ડ એટલે કે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું વાક્ય. શું ફિનિશ કરીશ? અને શું અથવા કોને પ્રશ્ન પૂછો તો ધેટ સ્વેટર, આ કર્મ મળી ગયું. ધેટ સ્વેટર એ તમારો કર્મ છે. તો એનાથી શરૂઆત કરીએ. પહેલાં કર્મ આગળ જોઈશે આપણે. ધેટ સ્વેટર, કર્મ પછી ટુ બીનું રૂપ આવવું જોઈએ. તો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝના વાક્યને પેસિવમાં ફેરવતી વખતે ટુ બીના રૂપ તરીકે પહેલાં મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ જે આપ્યું હોય એ મૂકી દેવાનું, પછી હેવ મૂકવાનું અને ત્યાર પછી બીન મૂકવાનું છે. તો આપણા વાક્યમાં વુડ આપેલું છે તો આપણે એ જ મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ મૂકી દીધું, પછી હેવ મૂકી દેવાનું છે અને હવે બીન ઉમેરવાનું છે. વુડ હેવ બીન, આ ટુ બીનું રૂપ થઈ ગયું. ધેટ સ્વેટર વુડ હેવ બીન. હવે ક્રિયાપદનું V3, તો ઉપર ઓલરેડી ફિનિશ્ડ એ V3નું જ રૂપ છે તો એને જ નીચે લઈ લઈએ ફિનિશ્ડ. પછી બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ, આ છે ને અન્ય શબ્દો છે, આ પેસિવ નથી દર્શાવતા, અન્ય શબ્દો છે, સમય દર્શક શબ્દો છે. તો હવે મૂકીએ બાય પ્લસ કર્તાનું કર્મ. તો આ વાક્યનો કર્તા હતો આઈ, તો એનું કર્મ થઈ ગયું બાય મી. બરાબર, આવી રીતે પણ લખી શકાય છે આ વાક્યને. ધેટ સ્વેટર વુડ હેવ બીન ફિનિશ્ડ બાય મી બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ. આ પ્રમાણે પણ આ વાક્ય લખી શકાય. બરાબર, પેલું બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ એ છેલ્લે રહેવા દેવું હોય અન્ય શબ્દો તો પણ ચાલે. બરાબર, તમને એ જ પેટર્ન પ્રમાણે લખતા આવડતું હોય. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્યાર પછી ત્રીજું વાક્ય છે તમારું થર્ડ સેન્ટન્સ, જે ચાલુ વર્તમાન કાળમાં આપેલું છે. એમ ડુઈંગ આપેલું છે. એમ ઇઝ આર અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે એટલે એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય થઈ ગયું. શું કરી રહ્યો છે? આઈ એમ ડુઈંગ ધેટ વર્ક નાઉ. શું કરે છે? તો ધેટ વર્ક. તો આ ધેટ વર્ક એ કર્મ છે, એનાથી શરૂઆત કરી. ધેટ વર્ક ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે માટે એને પેસિવમાં ફેરવવા માટે એમ ઇઝ આર પ્લસ બીઈંગ એડ કરવાનું. વર્ક એક વચન છે તો આપણે ઇઝ લખીશું ને પછી બીઈંગ ઉમેરીશું. તો ધેટ વર્ક ઇઝ બીઈંગ. હવે ક્રિયાપદનું V3નું રૂપ લેવાનું. તો ડુઈંગ ક્રિયાપદ છે આપણી પાસે, એમાંથી આઈએનજી કાઢી નાખો એટલે મૂળ ક્રિયાપદ થઈ ગયું ડુ. તો એનું V3 થઈ જશે ડન. ધેટ વર્ક ઇઝ બીઈંગ ડન. હવે મૂકવાનું છે બાય પ્લસ કર્તાનું કર્મ. તો આગળનો કર્તા છે આઈ, તો એનું કર્મ થઈ જશે બાય મી અને અન્ય શબ્દો છે નાવ. તો આખું વાક્ય છે ધેટ વર્ક ઇઝ બીઈંગ ડન બાય મી નાવ. ઓકે ફ્રેન્ડ્સ, ખ્યાલ આવી ગયો? તો આ 3 પેરેગ્રાફ હું તમને સેન્ડ કરીશ. મેં તમને કમ્પ્લીટલી નિયમો સહિત સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. સો તમે પણ એ જ પ્રમાણે સમજીને પેરેગ્રાફ નોટબુકમાં ઉતારશો. બરાબર, જ્યાં નથી સમજ પડતી ત્યાં ફરીથી એકવાર વિડીયોને જુઓ, કારણ નિયમ સમજાવેલા છે. બરાબર, અને ચોક્કસપણે નિયમ પ્રમાણે તમને ખબર પડશે જ. ઓલરેડી તમે નોટબુકમાં પણ લખેલું છે. તો એ જે ટેન્સનું વાક્ય છે એમાં નહીં સમજાતું હોય તો એ આગળ જ્યારે એ ભણાવ્યા છે, તમે લખેલા છે, એમાં એની વાક્ય રચનાઓ જોઈ લેવાની, વાક્યનો પ્રકાર જોઈ લેવાનો, નિયમ જોઈ લેવાના. બરાબર, અને એ પ્રમાણે સમજવાનું. ઓકે મિત્રો, તો બાકીના પેરેગ્રાફ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.
અહીંયા સુધીનું જે છે એ તમારે લખીને નોટબુકમાં વ્યવસ્થિત ઉતારી દેવાનું છે. આ તમારું હોમવર્ક છે. તો નેક્સ્ટ વિડીયો તમને સેન્ડ કરીશ. ત્યાં સુધી બાય.